એ તારી મને ડોહા, આ તારો છોકરો ક્યારે હરાજ નાખશે? એમે ખાવા તો વિયાયા, પણ આ હરાજ નાખે તો ખાવી ને. હવે ભૂખ લાગી છે. હમણે નાખશે, ઘડી ગવરારો, પછી આપણે જાવી કાગડા બનીને. ડોશી, આપડી સોડી મીરા બટા ક્યાંય નહીં, તો પાણી ભરવા દે, હમણાં આવતી દેશે. કા પાણી ભરવા કહે છે? હા ક્યારે આવશે? જલ્દી આવે તો સારું. હા આવી ગઈ. હાય બટા હાય. બાપુ, બધાય હરાજ નાખે, આપણે આપણા દાદાને હરાજ નથી નાખવા? શું કીધું? બધાય હરાજ નાખે છે અને આપણે આપણા દાદાના હરાજ નાખવા? હે ઓય સમજો, મારા બાપાના હરાજ કાંઈ નથી નાખવા. મારો બાપો મહણીયો જો ને, મરી ગયો ને, મારી માએ કાંઈ નથી ને રહેવા દીધું. આખી જિંદગીને વાડીએ બેઠા બેઠા નકરો દારૂ જ પીધો છે, એને કાંઈ નથી રહેવા દીધું. અને હું એના હરાજ નાખું? આપણે કાંઈ હરાજ બરાજ નથી નાખવા. મારી વાત કાન ખોલીને સાંભળો. હું જાઉં છું વાડીએ, તમે સમજો ટિફિન ટિફિન લઈને મારે વાડીએ આવજો. હો એ હો. હા, એને કાંઈ થોડા હરાજ ન ખાય. એને સમજો ઝૂંપડું જ રહેવા દીધું તું, ઝૂંપડું જ. હા, ઓયડી મેચ બનાવી છે, એને કાંઈ નથી રહેવા દીધું. એના હરાજ ન ખાય. એ તમે હવે વાડિયા જાઓ ને ટિફિન કરીને આવી જાઓ. હા આમ તો જો આ ડોહો કેમ કરે છે. હાલ બેટા, આપણે ટિફિન નું કર. એ ડોહા, આ તારો છોકરો હરાજ નાખવાની તો ના પાડે છે. હા, મારા છોકરાએ હરાજ નાખવાની ના પાડી. હા ભાઈ, હવે છે ને, હવે ખીર નથી ખાવી. હાલો, આપણે વાડીએ જવું છે અને અહીંયા જઈને છોકરાને એમ કેવું છે કે હવે દારૂ જોઈ અને મટન જોઈ. હાલો, આપણે અહીંયા જઈને દારૂ અને મટન ખાશું. સાંભળો કુશ કાકા, મારા બાપા પાછા છે ને, એના 3 વર્ષ પૂરા થયા. એટલે કાલ છે ને મારા બાપાને હરાજમાં ભેરવવાના છે, તો બધાય બપોરે જમવા વી આવજો. હો અરે વીઆઈપી ક્યાં ને જમવા? હે મેં કહું બાપા. બાડા તને કહું છું, તું વી આવજે. હા આ ગગજા કાકા ઉભા રહ્યો. બોલ ને બટા ટીટિયા. એ કાલ છે ને મારા બાપાને હરાજમાં ભેરવવાના છે, તે આખું ઘર છે ને કાલ બપોરે મારા ઘરે જમવા વી આવજો. હો હા વાંધો નહીં. અને તમારા બાપા મરી ગયા, એના 3 વર્ષ થઈ ગયા, તમારા બાપાને હરાજમાં ભેરવવાના? ના ટીટિયા, મારા બાપાને કાંઈ હરાજમાં ફેરવવા નથી. કાન ફેરવવા? એટલે મારે તને હું કેવું ભલામણા, મારા બાપાએ મારી વાંહે કાંઈ વધવા નથી દીધું. લે કે કાંઈ વધવા નથી દીધું? એ ભલે ન વધવા દીધું હોય તો હરાજમાં ફેરવવા પડે ને, ભૂત થઈને આવે વાહી. એ ભલે ભૂત થઈને આવે, બાકી એમ જો એને હરાજમાં ફેરવવાનું થતા જ નથી. સમજો, કાલ તું હરાજ કરે ને, હરાજમાં ફેરવીશ ને, હા, અમે ખાવા વી આવશું. બાકી મારા બાપાને હરાજમાં ફેરવવા નથી થતા. ગગજા કાકાનું શું કરવું? અને કોણ સમજાવે? મારો દીકરો મારો છે ને, ખાવા વી આવું કે. હા જવાઈ દો જમાદાર, જવાઈ દો જમાદાર. ઊભી રાખો, ઊભી રાખો. સાહેબ, આપણે 3 મહિનાથી આ ગામમાં એને દારૂડિયાને પકડવા આવી છે, પણ મારો દીકરો એ કેવો છે, પકડાતો જ નથી. બોલો એનું શું કરવું? જમાદાર, એ દારૂડિયાને હે ને પકડવો તો જ હોય છે. હા, ઉપરથી સાહેબનો ફૂલ ઓર્ડર છે અને આપણી બધાની નોકરી જાય છે. નોકરી હોય જશે? હા, પકડવો જ જોઈશે સાહેબ. તો એક કામ કરી, ગામમાં એટલે જઈને ગામમાં ચક્કર મારી. હા, ગામમાં જઈને ચેક કરી આ. ચાલો જાવ જો. હાલો એને ગામમાં જ ગોતવો પડશે, નકર મારા બેટાનો જડશે નહીં. જવા દો કાંઈક. હાલો જવા દો કાંઈક, ગામમાં ચક્કર મારી. હાલો. મારું દીકરો આખું ઘર અને ગામના બધાય માયા પડી ગયા છે. મને કે તારા બાપાના કે હરાજમાં ન ફેરવવા,
હવે મારા બાપાને શું હરાજમાં ફેરવે? આ અઢી વીઘાનું કટકું રહ્યું છે, બાકી કાંઈ રહેવા નથી દીધું. એના હરાજ કાંઈ થોડા ફેરવાય? મળી ગયો બાપો. હા હા, હવે મારી છોડી ડોસી ટિફિન લઈને આવે ને પછી ખાઈ બને ચડી જાઉં કામે. ઓય બાપા, ભૂત મને જવા દે, મેં તમારું હું બગાડ્યું હરી હે. મને હું ભૂત નથી, તો હું તારો બાપો. મારા બાપા તમે અહીંયા વાળીએ તો મને આશીર્વાદ આપો. આશીર્વાદ નો ક્યાં દીકરો થાય? તે મને હરાજમાં કેમ નો ભેરવો? બાપા આમ જો અમારી વાત સાંભળો. તમને આમ જો અત્યારે જ હું હરાજમાં ફેરવું, મને ઘરે જવા જો, તરત જ આમ જોવો તમને ખીર હારી હારી જમાડી જવા જો મને. મારે ખીર ન જમવી. તે બાપુ હરાજમાં તો ખીર જ હોય, બીજું શું હોય? ઈ નહીં ખીર. જો સાંભળ, મારે મટન જોય અને એમ જો દારૂ. બાપુ તમે જીવતા હતા ત્યારે દારૂ પીતા, મટણ ખાતા, અત્યારે તમારે એ જ જોઈએ. હા, દારૂ ને મટન જોય. પણ બાપુ હું દારૂ અને મટણ ક્યાં લેવા થાય? ઈ મારે કાંઈ ના સાંભળવું. તું ગમે ત્યાંથી ગોતી આય. વાંધો નહીં. બાપુ આ બે કોણ છે? ઈ બે મારા ભાઈબંધ છે. વાંધો નહીં. તો આ બે દારૂ પીશે ને મટન ખાય છે ને? હા તો વધારે લાવવું જોઈશે ને? હા વાંધો નહીં, મને જવા દો, હું લેતા આવું. હા જા. હા તમે અહીંયા જ રહીજો. હા આ બેઠા હે. હે બેહો અહીંયા, હમણાં મારો છોકરો લઈને આવશે. ગામના ને બધા મને કહેતા હતા કે તારા બાપાનું હરાજ નાખી દે, હરાજમાં ભેરાઈ દે. નો ભેરાઈ, આ દારૂ લઈ લીધો છે, શાક લેવા જવાનું છે. આને ખબર છે, આને પૂછી. અહીંયા બોલો ને સાહેબ. તમારા ગામમાં દારૂનો ધંધો કયો કરે? દારૂ? હા, સાહેબ દારૂનો ધંધો કોઈ ન કરતું હો. તે અમને જોઈને આ બીવા કાં મીડ્યો, ધરું જ કેમ એટલો? કાંઈ નહીં સાહેબ, મારે મોડું થાય. ક્યાં મોડું થાય? ઊભો રે. અને હંતાડ્યું હું? કાંઈ નથી સાહેબ, જોવો કાંઈ નથી. જમાદાર ચેક કરો છો? કાંઈ નથી સાહેબ, જવા દો ને. એટલે રોવા દે ને સાહેબ, આમાં દારૂ. તારી માને જમાદાર આ જ દારૂનો ધંધો કરે, પકડો આને. સાહેબ હું દારૂનો ધંધો નથી કરતો. તો આ દારૂ લઈને ક્યાં જાત? સાહેબ તમને હું આખી વાત કરું. મારા બાપાના હરાજમાં ફેરવવાના છે, એટલે હું દારૂ લઈને જાઉં છું. દારૂ બારૂ બધું પાવાનું છે. તાર બાપાને હરાજમાં દારૂ પાવાનું? હા જમાદાર જોયું ને કેવો મજાનો ગાંજરા મારવા મીણ્યો. આ ખોટીનું હે, આ દારૂ વેચવા વાળો જ છે. હા, દેખામાં એવો જ લાગે છે. ના સાહેબ હું સાચું કહું છું. હજી તો દારૂ લઈને જાવું ને મારા બાપુ કીધું તું કે મટણે લેતો જ, હજી મટણ ગોતવા જાવું. એટલે મુઈ પાર્ટી રાખેલી હે. હું આને લઈ લો આને જેલમાં. હાલે આમ આગળ હાલતો થાય. બાપા સાહેબ હું દારૂ વેચવા વાળો નથી. હા, એ તો જેલમાં જઈને ખબર પડી જાય. શાયદ હાલ આમ હાલવા માંડ. ખોટું જ બોલે ને. હાલ આમ. સાહેબ મને જવા દો, નકર સમજો મારા બાપા ભૂત બનીને જેલમાં આવશે. તારા બાપા ભલે ને ભૂત બનીને જેલમાં આવે, તારા બાપા ને એક કામ કર, જેલમાં જ બોલાવી લે. હાલ આમ. ઓય બાપા, હાલ આમ. મને મારા બાપા કેવા છે, જીવતા હતા ત્યારે તો કઈ ન રહેવા દીધું. હું મર્યા પછી મને જેલમાં હલવાડ્યો. 2.5 વીઘા વધુ છે, એ વેસવાના કઈ નહીં રહેવા દેવું. બાપા દેખાડો બંધ કરી ને આમ. હાલ આમ. હાલ હાલ. મહિના આમ કઈ કા.